ટેકનિકલ નામ ક્વિઝલોફોપ ઇથાઇલ 10% બ્રાન્ડ નામ ઝેકો ગોલ્ડ ફોર્મ્યુલેશન પ્રકાર એક ઇમલ્સિફાયેબલ કન્સન્ટ્રેટ અટેકની રીત સિસ્ટમિક અને પસંદગીયુક્ત સેલેક્ટર ઝેકો ગોલ્ડ કેવી રીતે કામ કરે છે ઝેકો ગોલ્ડ ઘાસના પાંદડા દ્વારા છોડમાં પ્રવેશે છે અને છોડની અંદર સિસ્ટમિક રીતે ફેલાય છે ઘાસના વિકાસ કેન્દ્રો મેરિસ્ટેમેટિક ટિશ્યુઝ પર સીધી અસર કરે છે ઘાસનો વૃદ્ધિ તંત્ર બંધ થઈ જાય છે થોડા સમયમાં ઘાસ પીળો પડવા લાગે છે 7 થી 10 દિવસમાં ઘાસ સુકાઈ જાય છે અને નાશ પામે છે કાર્યક્ષમતા કયા ઘાસ ઉપર અસર કરે છે ઝેકો ગોલ્ડ ખાસ કરીને સાંકડા પાંદડાવાળા ઘાસ મોનોકોટ વીડ્સ માટે છે અસરકારક ઘાસના મુખ્ય પ્રકારો એચિનોક્લોઆ એસપીપી ઘાસ સાયનોડન ડેક્ટાઇલન ડૂબ ઘાસ ડેક્ટાઇલોક્ટેનિયમ ઇજિપ્ટિયમ મકર ઘાસ પેનેકમ એસપીપી સેટરિયા એસપીપી ડિજિટેરિયા એસપીપી ચોપડા પાંદડાવાળા ઘાસ બ્રોડલીફ વીડ્સ માટે અસરકારક નથી કયા પાકમાં ઉપયોગ કરી શકાય છે ઝેકો ગોલ્ડની દવા નીચેના પાકમાં સુરક્ષિત છે કપાસ કોટન સોયાબીન મગફળી ગ્રાઉન્ડનટ છોડા ચિકપી અન્ય તમામ પતરા પાંદડાવાળા પાક માત્રા અને છાંટવાની રીત દવા માત્રા 400 600 મિલીલીટર પ્રતિ એકર પાણીની જથ્થો 200 લીટર પ્રતિ એકર છાંટવાનો સમય ઘાસ 2 થી 4 પાંદડાની અવસ્થામાં હોય ત્યારે નોઝલ ફ્લેટ ફેન નોઝલનો ઉપયોગ કરો સાવચેતી અને સૂચનાઓ દવા છાંટ્યા પછી ઓછામાં ઓછા 6 થી 8 કલાક સુધી વરસાદ ન થાય એ જોવું બ્રોડલીફ ઘાસનાશક દવા સાથે ભેળવી ન શકાય છાંટતી વખતે ગ્લવ્સ માસ્ક પહેરવો દવા છાંટ્યા પછી પંપ અને સાધનો સારી રીતે ધોઈ લેવા મિશ્રણ તરત ઉપયોગ કરો લાંબો સમય ન રાખો ઝેકો ગોલ્ડના ખાસ ફાયદા માત્ર ઘાસને નાશ કરે છે પાકને બચાવે છે પાકનું પોષણ પાણી અને જગ્યા ઘાસથી બચાવે છે જમીનમાં અવશેષ નથી રહેતું ઝડપી અસર આપે છે 7 થી 10 દિવસમાં પરિણામ ઓછા ખર્ચે વધુ અસર શ્રેષ્ઠ વીડ કંટ્રોલ માટે ફાર્મર